નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જો તમે ધોરણ 10 કે ધોરણ 12મું ભણતા હોય તો તમારી બોર્ડ પરીક્ષા કાલથી શરૂ થવા જઈ રહી છે. એટલે કે 27 ફેબ્રુઆરીથી તમારી બોર્ડ પરીક્ષા શરૂ થઈ જશે. અને તમારા મનમાં ઘણા સવાલો હશે કે બોર્ડની ઉત્તરવહી જ્યારે પ્રથમ વખત તમારા હાથમાં આવે તો તેમાં શું ક્યાં શું લખવાનું હોય છે. તો આ વિડીયો તમારે ખાસ અંત સુધી જોવાનો છે. હું તમને એક માહિતી સાવ સરળ ભાષામાં આપીશ, જેનાથી તમે બહુ જ સરળ રીતે સમજી જશો. તો ખાસ આ વિડીયોને અંત સુધી જરૂરથી જોવો. તો ચાલો આજના આ વિડીયોની શરૂઆત કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, આ છે એક આપણે પુરવણી, જેમાં તમને આવું જ તમને જોવા મળશે. તો તમારે ક્યાં શું લખવાનું તેના વિશે સંપૂર્ણ માહિતી હું અહીં આપું છું. સૌપ્રથમ વાત કરીએ કેન્દ્ર નંબરની. તો કેન્દ્ર નંબર તમને શામાં જોવા મળશે? તો કે તમારી જે હોલ ટિકિટ હોય છે તેમાં તમને તમારો કેન્દ્ર નંબર જોવા મળશે. તો તમારે સિમ્પલી અહીં લખવાનો રહેશે. અહીં તમને જે ખાના આપવામાં આવ્યા છે તેમાં તમારે તમારો કેન્દ્ર નંબર લખવાનો રહેશે. આગળ વાત કરીએ પરીક્ષાર્થીની સહી. તો ખાસ તમારે જે હોલ ટિકિટમાં સહી કરી હોય તે જ તમારે અહીં કરવાની રહેશે. તમે જે પણ હોલ ટિકિટમાં સહી કરી હોય કે હજી કદાચ ના સહી કરી હોય તો તમે જે હોલ ટિકિટમાં કરો તે જ તમારે અહીં સહી કરવાની રહેશે. આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો બેઠક નંબર આંકડામાં. તો આંકડામાં તમારો જે પણ નંબર હોય તે તમારે અહીં આ ખાનાઓમાં લખવામાં રહેશે. એક નંબર એક ખાનામાં લખવાનો. જેમ કે આપણે કોઈ પણ નંબર લખીએ કે 1, 2, 3, અહીં જે રીતે આપણે લખી શકીએ. તો જેવો તમારો નંબર હોય તે તમારે લખવાનો રહેશે. ધારો કે કોઈનો નંબર ABCDનો કોઈ પણ પહેલો અક્ષર તમારો હોઈ શકે છે. તો ધારો કે A થી શરૂ થાય તો કે A, 1, 2, 3, 4, 5, આ રીતે જે પણ નંબર હોય તે તમારે સરખી રીતે લખવાનો રહેશે. અહીં સરખી રીતે નથી લખાતો કારણ કે હું મોબાઈલનો યુઝ કરી રહ્યો છું. પછી છે બેઠક નંબર શબ્દોમાં. જેમ કે તમારું ધારો કે B છે, ધારો કે અહીં A લખેલો છે તો સૌપ્રથમ તમારે અહીં ગુજરાતીમાં A લખવાનું. પછી 1 છે તો તમારે અહીં 1 લખવાનું. એ જ રીતે તમારે આખો અહીં તમારે બેઠક નંબર જે શબ્દોમાં લખવાનું રહેશે તે તમારે કયા ખાનામાં લખવાનો? તો કે આ ખાનાની અંદર તમારો સંપૂર્ણ બેઠક નંબર શબ્દોમાં લખવાનો રહેશે. ખાસ વિદ્યાર્થી મિત્રો તમારે ધ્યાન આપવાનું કે બેઠક નંબરમાં ચાક વધુ પડતી કરવી નહીં. જો કદાચ મિસ્ટેક થઈ જાય તો તેને જરાક સુધારી દેવી, પરંતુ વધુ પડતી ચાક કરવી નહીં. અને આ ખાનામાં તમારે કંઈ જ લખવાનું રહેશે નહીં, કારણ કે આમાં જે ખંડ નિરીક્ષક હશે, જે તમારે ત્યાં હશે સુપરવાઇઝર, તે તમારે અહીં સહી કરશે. એટલે કે તમારે આ ખાનામાં કશું જ કરવાનું રહેશે નહીં. તો આ ખાનામાં તમારે શબ્દોમાં બેઠક નંબર લખવાનો અને અહીં છે આંકડામાં બેઠક નંબર લખવાનો. બીજી વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, ખાસ અહીં તમારે વિષય અને વિષય કોડ નંબર. તો એ પણ તમને હોલ ટિકિટમાં જોવા મળશે. અહીં વિષયનું નામ લખવાનું છે અને અહીં જે આપેલું છે આ ખાનામાં તમારે કોડ નંબર, એ પણ દરેક વિષયની સામે કોડ નંબર આપવામાં આવતો હોય છે. તો તે તમારે લખી દેવાનો. ઘણા વિદ્યાર્થીઓનો સવાલ હોય છે કે ધારો કે સંસ્કૃતનું પેપર છે તો શું અહીં સંસ્કૃતમાં માહિતી ભરવાની? તો ના વિદ્યાર્થી મિત્રો, તમે બની શકે તો દરેક વિષયમાં ગુજરાતીમાં માહિતી ભરી શકો છો. પરીક્ષાની તારીખ તો એ પણ તમને હોલ ટિકિટમાં જોવા મળી જશે. જે તારીખે તમે પેપર લખતા હોય એ તારીખ અહીં લખવાની. ખાસ વિષયમાં ધ્યાન આપી અને સરખી રીતે જે પણ વિષયનું પેપર હોય તે જ વિષય લખવો. જવાબની ભાષા એ તો ગુજરાતી હોય તો કે ગુજરાતી ભાષા લખી દેવાની. અને તમે ઇંગ્લિશનું પેપર હોય તો જવાબની ભાષા કઈ આવશે? તો કે અંગ્રેજી. એ જ રીતે વિદ્યાર્થી મિત્રો અહીં તમને એક મુખ્ય ખાનું આપ્યું છે કે મુખ્ય જવાબ વહી પ્લસ અહીં તમને જો તમે કોઈ પુરવણી ના લીધી હોય તો તમારે અહીં 0 કરવાની રહેશે અને ત્યારબાદ અહીં 1 કરવાનું રહેશે. જો તમે આ પુરવણી જે તમારી પાસે છે એના સિવાય બીજી કોઈ એક પુરવણી લો છો તો જ તમારે અહીં 2 કરવાના રહેશે. તો એ પણ સમજાઈ ગયું. જો તમે કોઈ પુરવણી ના લો તો પણ તમારે ખાસ અહીં લખવાનું રહેશે કે મેં એક પણ પુરવણી નથી લીધી, એટલે કે 0 લખવાનું અને ત્યારબાદ અહીં ટોટલમાં 1 કરી દેવાનું. તો આટલી માહિતી ભર્યા બાદ તમારે શું કરવાનું? તો કે તમને બારકોડ સ્ટીકર મળશે. જે તમે થોડા ઘણું પેપર લખશો ત્યારબાદ તમને બારકોડ સ્ટીકર આપવામાં આવશે, તે તમારે અહીં લગાવવાનું હોઈ શકે છે. જો તમારે થોડીક પુરવણી આનાથી અલગ હોય તો પણ જેમ લખેલું હોય કે બારકોડ સ્ટીકર અહીં ચોંટાડવું, ત્યાં તમારે બારકોડ સ્ટીકર ચોંટાડવાનું રહેશે. એ તો તમને તમારી પુરવણી જે તમને મળે તેમાં તમારે લખેલ જ હશે કે બારકોડ સ્ટીકર ક્યાં ચોંટાડવાનું છે. હવે વાત કરીએ મેન કે ખાખી સ્ટીકર ક્યાં ચોંટાડવાનું આવે? તો કે ખાખી સ્ટીકર અહીં તમને ચોંટાડવાનું હશે. તો તમારે આટલામાં ખાખી સ્ટીકર ચોંટાડી દેવાનું. તો આ રીતે વિદ્યાર્થી મિત્રો ખાસ તમારે ધ્યાન આપીને
જે પણ માહિતી ભરો તે ધ્યાનપૂર્વક માહિતી ભરવાની છે. જો તમારે થોડોક સમય લાગે તો ભલે સમય લઈને આ માહિતીને ખાસ ધ્યાનપૂર્વક ભરવાની રહેશે. આ ભૂલતા ચાક થઈ જાય તો પણ ચાલશે. હું તમને અહીં બતાવી દઉં છું. આ છે સ્ટીકર બારકોડ. આ બારકોડ સ્ટીકર છે. આવું તમને બારકોડ સ્ટીકર મળી શકે છે. અને આ છે ખાકી સ્ટીકર, જેને તમારે ક્યાં ચોંટાડવાનું તો કે ખાકી સ્ટીકર તમારો રોલ નંબર અને જે પણ તમને માહિતી હોય તેના ઉપર તમારે ખાકી સ્ટીકર ચોંટાડવાનું. અને બારકોડ સ્ટીકરનું તો તમને ખાનું લખેલું જ હશે કે અહીં બારકોડ સ્ટીકર ચોંટાડવું, ત્યાં તમારે બારકોડ સ્ટીકર ચોંટાડી દેવાનું રહેશે. તો આ યોગ વિદ્યાર્થી મિત્રો, તમે આ વિડીયોમાં બહુ જ સરળતાથી સમજી ગયા છો કે તમારે ક્યાં શું લખવાનું રહેશે. આ યોગ જો આ વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરો, તમારા દરેક મિત્રો સુધી આ વિડીયોને શેર કરો અને આપણી YouTube ચેનલ ઉપર પહેલી વાર આવ્યો તો જરૂરથી ચેનલને સબસ્ક્રાઈબ કરો.